सागर नेटवर्क न्यूज, असल गुजराती मिजाज। નમસ્કાર મિત્રો, હું વિષ્ણુ વૈષ્ણવ જ્યોતિષાચાર્ય નેટવર્ક ચેનલના માધ્યમથી આપણે આ વિશેષ રજૂઆત ગ્રહોની માયા દ્વારા આપણે 12 રાશિઓનું ફળ જાણવા પ્રયત્ન કરીશું. મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો, રાશિ, નક્ષત્ર, યોગ, કરણ આ દરેકનો ઉપયોગ કરી અને આપણે ભવિષ્ય કથન અને ભવિષ્ય ફળ જાણી શકીએ છીએ. આ શાસ્ત્ર વેદનું અંગ છે. વેદના 6 અંગમાં જે ચક્ષુ છે, આંખોનું મહત્વ શરીરમાં છે, એમ આ શાસ્ત્ર એ વેદના ચક્ષુ ગણાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ વ્યક્તિ દરરોજ જે સમય પસાર કરે છે એ તેની અસરો કેવી થાય છે એના પર આધારિત છે. એટલે કે સમય બળવાન છે, વ્યક્તિ બળવાન નથી. એટલે એ સમય દરેક વ્યક્તિનો આજ કરતાં કાલે જુદો હોય, કાલ કરતાં પરમ દિવસે જુદો હોય. એના સંબંધોમાં પણ ફેરફાર થાય છે, રહેણીકહેણીમાં, એના આરોગ્યમાં એની બધી અસરો થાય છે. એટલે સમય આધારિત આ એનો સમય અને એની સઘળી એક્ટિવિટી પસાર થાય છે. તો વ્યક્તિને ભવિષ્ય જાણવાની ઉત્કંઠા સામાન્ય રીતે રહી છે. તો આપણે આ શાસ્ત્રના ઉપયોગથી કંઈક અંશે આપણે એની વિચારણા કરીએ કે જેથી કરીને આ દિવસે આપણને શું ફળ પ્રાપ્ત થાય, દિવસ કેવો પસાર થાય અને એના શુભત્વ માટે શું ઉપાય કરવો. તો મિત્રો, સૌ પ્રથમ આપણે ગણેશને યાદ કરીએ તો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. જય ગણેશ. સૌ પહેલાં આપણે પંચાંગ વિશે જાણીએ. તો આજનું પંચાંગ વાત કરીએ પંચાંગની, તો આજે વિક્રમ સંવત 2080 શ્રાવણ સુદ સપ્તમી, આજનો દિવસ સોમવાર. શ્રાવણ માસ, શરદ માસ અને શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને એમાંય આજે સોમવાર. સ્વાતિ નક્ષત્ર. વાત કરીએ યોગની તો શુક્લ યોગ છે અને કરણ વિષ્ટિ છે. આજે જન્મેલ બાળકોની રાશિ આવશે તુલા. નામ અક્ષર છે ર અને ત. જે બાળકોનો આજે જન્મ થાય એ બાળકોનો એમની રાશિ આજે તુલા ગણવાની હશે અને ર અને ત એના નામ અક્ષર છે. તો આજે તુલા રાશિના જાતકો માટે શુભ દિવસ સોમવાર છે. ભગવાન શિવ મહાદેવની ઉપાસના એ શ્રેષ્ઠ છે અને સોમવારે ખાસ કરીને બિલીપત્ર દ્વારા અને અભિષેક દ્વારા શિવની ઉપાસના એ જીવનમાં સફળતા અને શાંતિ પ્રાપ્ત કરવા માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ ગણી શકાય. તો આજનો આ શ્રેષ્ઠ દિવસ છે. નક્ષત્ર પણ સ્વાતિ છે. એટલે શિવ ઉપાસના એ આપણને ખૂબ સારું ફળ આપે. આવો આગળ વધીએ અને રાશિવાર ફળની આપણે વિચારણા કરીએ. તો પહેલી રાશિ મિત્રો મેષ રાશિ. અલ ઈ. તો નામ અક્ષર અલ ઈ રાશિવાળા જાતકો માટે આજે દિવસ કેવો પસાર થશે અને આ દિવસે આ જાતકોએ જો ક્યાંય પણ કોઈ પણ પ્રકારની અશુભતા પ્રાપ્ત થાય તો એના માટે શું ઉપાય કરવો કે જેથી કરી શુભત્વ પ્રાપ્ત થાય. તો આપણા શાસ્ત્રોમાં જે ઉલ્લેખ છે એવી રીતે ઉપાસના કરવાથી શ્રેષ્ઠ ફળ મળતું હોય છે. તો મેષ રાશિ નામ અક્ષર અલહી. આ રાશિના જાતકો આજે એમના ભાગીદારો છે, વ્યવસાય ક્ષેત્રે હોય, નોકરીમાં હોય અને સાથી એના કર્મચારીઓ છે અને સંસાર જીવનમાં પણ પત્ની અને વ્યવસાયમાં ભાગીદાર, તો
તો આ પણ સહધર્મચારિણી છે, એટલે એ દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ સારો પસાર થાય અને એમની સાથે સુમેળભર્યું વાતાવરણ રાખવી અને સારી રીતે દિવસ પસાર કરો તો સારું ફળ પ્રાપ્ત થાય. બીજું કે આ દિવસે કોઈ પણ પ્રકારનું ઋણ લઈ શકાય. નાણાકીય આયોજન માટે કોઈ પણ જગ્યાએથી પૈસા નાણાં મેળવવાના હોય તો આજે પ્રાપ્ત થાય એવા સમાચાર મળે કે તમને તમારા નાણાં પાછા આપીએ છીએ. ઉછીના આપેલા હોય એ પણ આજે પાછા આવી શકે છે. સાથે સાથે મકાન કે દુકાન કે કોઈ પણ પ્રકારની સંપત્તિનું વેચાણ કરવાનું હોય તો આજે કરી શકાય અને એ સફળ થવાય. નાણાકીય દ્રષ્ટિએ પણ કોઈ પણ પ્રકારના સમાચાર, કોઈ પણ પ્રકારનો આકસ્મિક લાભ થવાની શક્યતા છે. એટલે નાણાકીય દ્રષ્ટિએ આજે તમને નાણાં મળવાની પૂરી શક્યતા છે, તો એ રીતે એનું આયોજન થાય. પણ સાથે સાથે કોઈ પણ આકસ્મિક એવા બનાવ કે જેમાં તમારે મોટો ખર્ચ થવાની પણ સંભાવના છે. તો આ રાશિના જાતકોએ આજે શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે રાશિ સ્વામી છે મંગળ, એટલે આ રાશિના જાતકોએ ગણેશ ઉપાસના કરવી એ શ્રેષ્ઠ છે અને અથર્વ શીર્ષનો પાઠ કરવો. રાશિ છે વૃષભ, નામ અક્ષર છે બ, વ, ઉ. તો આ રાશિના જાતકો આજના દિવસે ખૂબ જ સારી રીતે એમનો સમય પસાર કરી શકશે, સારા સંબંધ વિકસાવી શકશે અને દરેક જગ્યાએ જઈ અને યશ, માન, પ્રતિષ્ઠા મેળવી શકશે. સાથે સાથે કુટુંબમાં, પરિવારમાં ભાઈ ભાંડુઓ સાથે સુમેળ રાખવો જરૂરી છે. એમનો સહકાર મેળવી સાથે લઈ અને ચાલવું પડશે કે જેથી એમને પણ ફાયદો થાય. આજના દિવસે શેર સટ્ટા બજારમાં નાણાકીય રોકાણ કરવાની બાબતે પણ નિર્ણય લઈ શકાય અને એમાં પણ ફાયદો થઈ શકે છે. લાંબા સમય માટે એમાં કોઈ પણ સ્ક્રિપ્ટમાં તમે રોકાણ કરી શકો તો તમને વળતર મળી શકે છે. સાથે સાથે વ્યવસાયમાં આજે કોઈ ખાસ કોઈ અલગ પ્રકારનો કોઈ નિર્ણય લેવો નહીં, જૈસે તે સ્થિતિ રાખવી. કોઈ નવા ભાગીદાર સાથે કોઈ ધંધાકીય વિચારણા કરવી નહીં, કારણ કે આજે ભાગીદાર સાથે કોઈ પણ પ્રકારના કામ કરવા એ જોખમરૂપ છે. આ રાશિના જાતકો એ લાભ કોઈ પણ પ્રકારનો પ્રાપ્ત કરવા માટે વડીલોની સેવા કરવી, વૃદ્ધોની સેવા કરવી, ગાયોને ઘાસ ખવડાવવું અને સારી રીતે સમય પસાર કરો તો સામાન્ય રીતે સારો દિવસ પસાર થશે. ત્યાર પછી છે બુધ, જે મિથુન રાશિનો સ્વામી છે. મિથુન રાશિનો સ્વામી બુધ છે. ખાસ કરીને આ રાશિના જાતકો જેઓ બુદ્ધિ તત્વથી કમાય છે, ખાસ કરીને પત્રકારત્વ, મીડિયા, સમાચાર પત્ર, આ ક્ષેત્ર જે છે એ બુધનું ક્ષેત્ર છે. બુધ જે વ્યક્તિનો બળવાન છે એવા વ્યક્તિ આ ક્ષેત્રમાં આવી અને કમાવી શકે છે, સારો સમય પસાર કરી શકે છે અને આ વ્યવસાયમાં પ્રભુત્વ મેળવી શકે છે. તો મિથુન રાશિના જાતકો માટે પણ આજે નાણાકીય દ્રષ્ટિએ બહુ શુભ અને સારો દિવસ છે. સાથે સાથે પરિવારના ભાઈ ભાંડુ સાથે કોઈ પણ સંપત્તિ અંગે જો વિચારણા કરવાની હોય તો એમાં ભાગ કરી અને સુખરૂપ આ કાર્ય થઈ શકે છે. વારસાગત કોઈ પણ ભાગીદારી અથવા વહેંચણી થઈ શકે છે. ખાસ કરીને સંતાનો સાથે આજે સુમેળ સારો રહેશે. સંતાન કોઈ પણ કાર્યમાં મદદ કરશે અને તમારા સાથે રહી ખભે ખભા મિલાવી અને તમને કાર્યમાં મદદ કરશે. ભાગ્યોદય વિલંબથી થવા શક્યતા છે, એટલે આ રાશિના જાતકોએ ખાસ આજે શુભત્વ પ્રાપ્ત કરવા માટે દુર્ગા ઉપાસના કરવી જરૂરી છે. માતાજીની ઉપાસના કરવી, ઉપવાસ રાખવો અને
શાંતિથી દિવસ પસાર કરો. રાશિ છે કર્ક, અક્ષર છે ડ અને હ. આ રાશિનો સ્વામી છે ચંદ્ર. તો ખાસ કરીને કર્ક રાશિના જાતકો, મેં આગળ વાત કરી એમ, શાંત અને સૌમ્ય હોય છે. કોઈ પણ સાથે વાદ વિવાદ કરવો નહીં. આજના આ સોમવારના દિવસે આજે આ રાશિના જાતકો શક્ય એટલી શિવ ઉપાસના કરે, શાંતિથી દિવસ પસાર કરે. કારણ કે કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવાથી આજે નુકસાન થઈ શકે છે. સાથે સાથે સમાજમાં અને કોઈ પણ ક્ષેત્રમાં સારું કાર્ય કરવાથી યશ અને માન પ્રતિષ્ઠામાં વધારો થાય. અને આ રાશિના જાતકો સમાજ માટે પણ કંઈક કરી શકે તો દાન ધર્મ એ વગેરે કરી અને સમાજમાં મદદરૂપ થઈ શકે છે. આ રાશિના જાતકો આજે મકાન, વાહન વગેરે બાબતે વિચારણા કરી, એનું આયોજન કરી અને ખરીદી કરી શકે અને નવા મકાન માટે પણ એ પ્લાનિંગ કરી શકે છે. અને આ ક્ષેત્રે એ સફળ થાય, જેથી સારું ફળ પ્રાપ્ત થાય. અને આ રાશિના જાતકોએ ખાસ શિવ ઉપાસના કરવી અને સોમવાર છે પૂરા દિવસ ઉપવાસ રાખી અને શિવ મહિમન સ્તોત્રનો પાઠ કરી અને દિવસ પસાર કરવો. રાશિ છે સિંહ, નામ અક્ષર છે મ અને ટ. રાશિનો સ્વામી છે સૂર્ય. સૂર્ય આત્માનો કારક છે. સામાન્ય રીતે સિંહ રાશિના જાતકો પણ સ્વભાવથી ઉગ્ર હોય છે. નાની નાની બાબતોમાં ઉગ્રતા ધારણ કરતા હોય છે. પણ આ રાશિના જાતકો ખાસ કરીને નેતૃત્વ પૂરું પાડતા હોય છે. સિંહ રાશિના જાતકો ખાસ કરીને લીડર હોય છે. રાજકારણમાં પણ એ લોકો સારી સફળતા પ્રાપ્ત કરે છે અને સારું ફળ મેળવે છે. તો આ રાશિના જાતકો માટે આજના દિવસે વ્યવસાયમાં શુભ ફળ પ્રાપ્ત થવાની શક્યતા છે. એટલે કે કોઈ પણ પ્રકારનું નવું આયોજન, નવું રોકાણ કરી અને કોઈ નવો વ્યવસાય પણ કરી શકાય. અને વાહન ચલાવવામાં ધ્યાન રાખવાની જરૂર છે. ઘાતનો સમય છે તો સાવચેત રહી અને કોઈ પણ કાર્ય કરવું. સાથે સાથે આકસ્મિક લાભ થવાની સંભાવના છે. અને પારિવારિક દ્રષ્ટિએ સૌ સાથે સુમેળ રહે, આનંદપૂર્વક દિવસ પસાર થાય. તો આ રાશિના જાતકોએ પણ પ્રાતઃ સવારે પ્રાણાયામ, સૂર્યને અધરે આપવું, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો અને સૂર્ય ઉપાસના કરવી તો શુભ ફળ પ્રાપ્ત થવાની સંભાવના છે. ત્યારબાદ વાત કરીએ તો રાશિ કન્યા. કન્યાનો સ્વામી છે, કન્યા રાશિનો સ્વામી છે બુધ. નામ અક્ષર છે પ, ઠ, ણ. તો આ રાશિના જાતકો માટે આજનો દિવસ પણ શ્રેષ્ઠ છે, નાણાકીય રીતે શ્રેષ્ઠ છે. કોઈ પણ પ્રકારનું નાણાકીય આયોજન સફળ થાય. આકસ્મિક એવા સમાચાર મળે અને કોઈ પણ પહેલાંના ફસાયેલા નાણાં છૂટા થાય. એટલે કે નાણાકીય દ્રષ્ટિએ ધન વર્ષા થવાની શક્યતા છે. પરિવારમાં મોસાળ પક્ષથી પણ લાભ થવાની શક્યતા છે. સાથે સાથે આરોગ્યની બાબતે પણ ધ્યાન રાખવાની જરૂર રહેશે. કોઈ પણ આકસ્મિક કોઈ પણ પ્રકારની બીમારી આવી શકે છે. આજના દિવસે સંસાર જીવનમાં કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ ઊભો થઈ શકે છે. મતાંતરના કારણે વિવાદ થઈ શકે છે. એટલે દિવસ શાંતિથી પસાર કરવો, માનસિક સ્થિતિ, માનસિક સંતુલન જાળવવું અને દિવસ પસાર કરવો. ભાગ્યોદય થશે તો આજના દિવસે આ રાશિના જાતકોએ દુર્ગા ઉપાસના, માતાજીની ઉપાસના, ઉપવાસ અને શક્ય હોય એટલા જાપ કરવા, જેથી કરીને દિવસમાં અને શુભ ફળ પ્રાપ્ત થાય. વાત કરીએ હવે રાશિ તુલાની. અક્ષર છે ર અને ત. સ્વામી છે શુક્ર. આ રાશિના જાતકો આજે તેમના શોખ પાછળ
ખૂબ જ ખર્ચ કરવા સંભાવના છે. એથી નાણાકીય આયોજન પહેલેથી કરવું, બિનજરૂરી ખર્ચ ન થાય એ જોવું અને છૂટા હાથે પૈસા ન વાપરવા, નહીં તો નાણાકીય આયોજનમાં ક્ષતિ ઊભી થવાની પૂરી શક્યતા છે. સામાન્ય રીતે આ રાશિના જાતકો બહુ વૈભવમાં અને સુખ સંપદામાં માનતા હોય છે. એમાં તેઓ કોઈ પણ પ્રકારના ખર્ચ કરવાની કચાશ રાખતા નથી. પણ સામે પક્ષે બિનજરૂરી ખર્ચ થવાથી ભવિષ્યમાં નાણાકીય રીતે પ્રશ્નો ઊભા થવાની પૂરી શક્યતા છે. તો આ જાતકોએ આજના દિવસે પ્લાનિંગ કરીને નાણાંનું ખર્ચનું આયોજન કરવું. સાથે સાથે મોસાળ પક્ષ સાથે કોઈ પણ જે સંબંધ સારા ચાલતા હોય પણ છતાં કોઈ પણ પ્રકારની કામ માટે વાદ વિવાદ થવાની શક્યતા છે. એટલે એમની સાથે સુમેળ રાખવો, નહીં તો નુકસાન જવાની પૂરી શક્યતા છે. અને આરોગ્ય બાબતે પણ કાળજી લેવાની જરૂર છે. કોઈ પણ પ્રકારનું બહારનું ખાવાથી તમારા પેટમાં પ્રોબ્લેમ થવાની શક્યતા છે. એટલે આરોગ્ય બગડવાની પૂરી શક્યતા હોય આજના દિવસે સાવચેત રહેવું. જો કે માનસિક સ્થિતિ સારી રહેશે, શાંતિ મળશે અને બિનજરૂરી કોઈ પણ વાદ વિવાદમાં પડવું નહીં, તો શુભ અને સારી રીતે દિવસ પસાર થાય. આ જાતકોએ શિવ ઉપાસના એટલે કે સવારે સોમવાર છે તો દૂધનો અભિષેક શિવલિંગ પર કરવો એ શ્રેષ્ઠ છે. સાથે સાથે કન્યાઓને દાન ધર્મ કરવું, એનાથી સારું ફળ પ્રાપ્ત થાય અને સારો દિવસ પસાર થાય. ત્યાર પછી આવે છે વૃશ્ચિક રાશિ. નામ અક્ષર છે ન અને ય. તો આ રાશિનો સ્વામી છે મંગળ. આ રાશિના જાતકો સ્વભાવની દ્રષ્ટિએ ઉગ્ર હોય છે. નાની નાની બાબતોમાં વૃશ્ચિક રાશિના જાતકો એ એમનો ટેમ્પર ગુમાવે છે. એટલે માનસિક સ્થિતિનું સંતુલન જાળવવું, પરિવારમાં પણ સુમેળ ભરવું વાતાવરણ રાખવું, સાથે સાથે સહકર્મચારીઓ અને જે પણ ક્ષેત્રમાં સાથે કામ કરતા હોય એ સર્વનો સાથ સહકાર લઈ અને દરેક બાબતે આગળ વધવું, તો એમને શુભ ફળ પ્રાપ્ત થવાની પૂરી સંભાવના છે. આજના દિવસે શેર સટ્ટામાં કોઈ રોકાણ કરવું નહીં, કોઈ પણ પ્રકારના પ્રલોભનમાં પડવું નહીં અને યથાસ્થિતિ રાખવી. ભાગ્યોદય વિલંબથી છે એટલે એમાં પણ નુકસાન થવાની શક્યતા રહે, તો વિચારીને આગળ વધવું અને કોઈ પણ પ્રકારના નાણાકીય આયોજન માટે ઘરના સભ્યોની સાથે વાત કરી અને નિર્ણય લેવો અને આગળ વધવું. આજે આકસ્મિક કોઈ મોટો ખર્ચ થવાની સંભાવના છે. આંખોની કાળજી રાખવી. સાથે સાથે આજે શાંતિથી દિવસ પસાર કરવાથી દરેક પ્રકારનું શુભત્વ પ્રાપ્ત થાય અને ખાસ કરી અને વડીલોની સેવા કરવી. રાશિ છે ધન. નામ અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આ રાશિનો સ્વામી છે ગુરુ. સામાન્ય રીતે આ રાશિના જાતકો ધાર્મિક હોય છે, સ્પિરિચ્યુઅલ પાવર ધરાવતા હોય છે. તેઓ આધ્યાત્મિકતામાં પણ માનતા હોય છે. તો આ રાશિના જાતકો માટે આજે વાત કરીએ તો મિષ્ટાન, ગળ્યા પદાર્થો વગેરે આજે ખાવાથી એમને નુકસાન થવાની પૂરી સંભાવના છે અને આરોગ્યને અસર થવાની પૂરી સંભાવના છે. સાથે સાથે કોઈ પણ પ્રકારનું કાર્ય હોય એમાં નુકસાન થવાની સંભાવના હોય, ક્ષતિ થવાની સંભાવના હોય. આકસ્મિક ઘટનાઓથી બચવા વિચારણા કરી આગળ વધવું
અને શાંતિથી દિવસ પસાર કરવો. અકસ્માત થવાની સંભાવના પણ છે. વ્યવસાયમાં કોઈની સાથે અણબનાવ હોય તો કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ ઊભો થવાની સંભાવના છે. આથી સૌને સાથે લઈ, ભાગીદાર હોય કે ફેક્ટરીના કર્મચારીઓ હોય, સૌને સાથે લઈ આગળ વધવું, વાદ વિવાદ કરવો નહીં અને સૌને સાથે રાખી કાર્ય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય અને સારો સમય પસાર થાય. તો આ રાશિના જાતકોએ આજે ખાસ ગુરુ વંદના કરવી, શિવ ઉપાસના કરવી અને શિવ મંદિર જઈને દર્શન કરવા અને આરાધના કરવાથી સારો દિવસ પસાર થાય. મિત્રો, ત્યાર પછી વિચાર કરીએ મકર રાશિનો. નામ અક્ષર છે ખ અને જ. સ્વામી છે શનિ. તો હાલના સમયમાં આ રાશિના જાતકો માટે પણ સમય થોડો કઠિન ચાલી રહ્યો છે. વાદ વિવાદ, ફસામણી, નાણાકીય બાબતે પણ અશુભતા, ખર્ચ અને છેતરપિંડી આવી બાબતોની ભોગ થવાનો આ સમય છે. તો આ સમયે એટલે કે આજના દિવસે ખાસ કરીને આ રાશિના જાતકોએ શાંતિથી સમય પસાર કરવો, નવું આયોજન કરવું નહીં, નવી વિચારણા કરવી નહીં, શેર સટ્ટામાં કોઈ રોકાણ કરવું નહીં અને ખાસ કરીને વ્યવસાયમાં પણ જે પણ સહકર્મચારીઓ છે, ભાગીદારીઓ છે, તો આ લોકોને સાથે લઈ ચાલવું એટલે શુભ ફળ પ્રાપ્ત થાય અને નવી ભાગીદારી પણ થઈ શકે છે. ખાસ કરીને નાણાકીય બાબતે પણ કોઈ પણ આકસ્મિક સમાચાર પ્રાપ્ત થાય કે જેથી કરીને જૂના લેણા બાબતે પણ ઉઘરાણી થઈ શકે અને નાણાં પ્રાપ્ત થઈ શકે. આજના દિવસે આ રાશિના જાતકો ખાસ કરી શનિ ઉપાસના કરવી, વૃદ્ધોની સેવા કરવી, ખાસ કરીને વડીલો, માતા પિતાની સેવા કરવાથી આજે દિવસ સારો પસાર થાય અને અશુભતા દૂર થાય. રાશિ છે કુંભ. આ રાશિના અક્ષરો છે ગ, સ, શ અને શ. સ્વામી છે શનિ. મેં વાત કરી એમ હાલના ગોચર સમયમાં આપણે જ્યોતિષશાસ્ત્રમાં ગોચરની દ્રષ્ટિએ જે ગ્રહોની ગતિ છે એ કામ કરે છે ને એના હિસાબે દરેક વ્યક્તિનો દરેક દિવસે કેવી રીતે સમય પસાર થાય છે એનો આધાર સઘળો ગોચરના ગ્રહો પર છે. આપણે આ ગ્રહોની માયા આ કાર્યક્રમમાં આગળ એ પણ જોઈશું કે ગોચરના ગ્રહો એ કેવી રીતે અસર કરે છે. તો હાલમાં આ કુંભ રાશિમાં શનિ મહારાજ ચાલી રહ્યા છે. હજુ પણ 6 માસ છે. કઠિન સમય છે આ રાશિના જાતકો માટે. કોઈ પણ પ્રકારનો મોટો નિર્ણય હાલમાં ન લેવો. નાણાકીય બાબતમાં તો ખાસ કોઈની સાથે વાદ વિવાદમાં ન ઉતરવું. સાથે સાથે કોઈ એવી આકસ્મિક ઘટના ન બને એ પ્રકારના કોઈ કાર્યો કરવાની. જેમ કે વાહન ચલાવતા હોઈએ તો મિત્રો સાવચેતીથી ચલાવવું. કોઈ પણ સમયે દુર્ઘટના બનવાની શક્યતા છે. આજે આ રાશિના જાતકોને ખાસ આ બધું જ ધ્યાન રાખવાનું રહેશે. પણ સંપત્તિની દ્રષ્ટિએ આ રાશિના જાતકો આજે કોઈ નવો નિર્ણય લઈ શકે, નવી સંપત્તિ અંગે વિચારણા કરી એનું ડીલ કરી શકે, નવું વાહન પણ ખરીદી શકે. ત્યાર પછી આવે છે મીન રાશિ, છેલ્લી રાશિ. તો મીન રાશિનો સ્વામી ચંદ્ર છે. નામ અક્ષર છે દ, ચ, જ અને થ. તો આ અક્ષરોવાળા વ્યક્તિઓ મીન રાશિના જાતકો ગણાય. એ પણ સામાન્ય રીતે સૌમ્ય સ્વભાવના, શાંત અને સરળ હોય છે. મિત્રો, સામાન્ય રીતે આ રાશિના જાતકો બહુ સાવચેતીથી ચાલતા હોય છે અને સરળતાથી કોઈ પણ વ્યક્તિ પાસે કામ કઢાવવાની એક એક્સપર્ટાઇઝ આ વ્યક્તિઓમાં હોય છે કે જેઓ પોતાનું કામ સારી રીતે પૂરું પાડી શકે. આ વ્યક્તિ
આ રાશિના જાતકો આજના દિવસ માટે કોઈ પણ મસ્તક પીડા થવાની સંભાવના છે અને કોઈ પણ આકસ્મિક કોઈ હાનિ ન થાય, શારીરિક હાનિ ન થાય એ જોવું અને એ પ્રમાણે કાર્ય કરવું. સાથે સાથે મોસાળ પક્ષ દ્વારા લાભ થવાની પૂરી શક્યતા છે, તો એ લોકોને પણ સાથે લઈ અને ચાલવું અને જે લેણદેણ છે એમાં સારું ફળ પ્રાપ્ત થવાની સંભાવના છે. કે એમાં કોઈ ઋણ બાકી હોય, કોઈ નાણાં લેવાના હોય તો પણ એ સરળતાથી પ્રાપ્ત થઈ શકે. સુમેળભર્યું વાતાવરણ રાખી અને વાર્તાલાપ કરી અને એમાંથી નાણાં કઢાવી શકાય. ભાઈ ભાંડુઓ સાથે પણ આ જ રીતે સાથે મળી એમનો પણ ઉપયોગ કરી એમને સાથે રાખી અને કોઈ પણ વ્યવસાયનું આયોજન કરવામાં આવે તો પણ લાભ છે અને એમના દ્વારા પણ સારું શુભત્વ પ્રાપ્ત થાય અને એમનો આમાં ભાગ અને એના હિસાબે પણ ફાયદો ભાઈ ભાંડવોથી થવાની પૂરી શક્યતા છે. સાથે સાથે મેં કહ્યું એમ જલીય ઘાત છે, તો આ દિવસે ખાસ કરીને ઋતુ પણ એ પ્રકારની છે, તો નદી, નાળા, તળાવ, દરિયો આવા સ્થળોએ કિનારે જઈ અને કોઈ પણ એવા પ્રકારના કામો ન કરવા કે જેથી એવા સાહસ ન કરવા કે જેથી કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને. તો આજે ખાસ કરીને આ ઘાત છે જલીય પ્રકારની, તો આ પ્રમાણે આ સ્થળોએ ખાસ જવું નહીં અને સાવચેતી રાખવી. આ રાશિના જાતકોએ પણ શિવ ઉપાસના કરવી શ્રેષ્ઠ છે. શિવ મંદિર જવું, સોમવાર છે તો ઉપવાસ થાય અને દૂધનો અભિષેક કરી અને પોતાની મનોકામના વ્યક્ત કરવાથી એને સારું ફળ પ્રાપ્ત થાય. ખાસ કરીને સંતાનો માટે પણ આ શુભ દિવસ છે, એટલે એમના કાર્યો થાય, ઈચ્છા પૂર્ણ થાય, એમના દાંપત્ય જીવન માટે પણ વિચારણા હોય તો એ પણ કામ થાય અને શૈક્ષણિક બાબતે પણ જો સંતાનો ભણતા હોય તો એમના માટે પણ કોઈ સારા નિર્ણય લઈ શકાય. તો આજનો આ દિવસ એમના માટે સારો પસાર થાય અને ખાસ મેં કહ્યું એમ શિવ ઉપાસના. તો મિત્રો, આ 12 રાશિ વિશે દિવસ કેવો જશે અને સામાન્ય રીતે શુભ ફળ પ્રાપ્ત કરવા માટે શું ઉપાય કરવો એ પણ આપણે જોયું. આવી રીતે આપણે આ નેટવર્ક ચેનલના આપણે ખાસ વિશેષ કાર્યક્રમ ગ્રહોની માયા એના દ્વારા મળતા રહીશું અને આગળ જ્યોતિષશાસ્ત્રની ચર્ચા કરતા રહીશું. જય ગણેશ, જય શ્રી રામ. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.